વિરાટ કોહલીએ ટેસ્ટ ક્રિકેટમાંથી રિટાયરમેન્ટ એટલે કે સંન્યાસ લઈ લીધો છે અને આ બાબતે જાણ કરતા ઇન્સ્ટામાં એક પોસ્ટ લખીને તેમણે કહ્યું કે ટેસ્ટ ક્રિકેટે મારી કસોટી કરી છે, મને આકાર આપ્યો છે અને એવા પાઠ શીખવ્યા છે જે હું જીવનભર યાદ રાખીશ. પરંતુ આ બધાની સાથે કોહલીનું એક સપનું પણ અધૂરું રહી ગયું છે. વિરાટ કોહલીએ 20 જૂન 2011ના રોજ વેસ્ટ ઇન્ડિઝની સામે ટેસ્ટમાં ડેબ્યુ કર્યું હતું અને તેની છેલ્લી મેચ સિડનીમાં બોર્ડર ગાવસ્કર ટ્રોફીની રમી હતી. હવે વિરાટ કોહલી અત્યાર સુધી 123 ટેસ્ટ મેચ રમી છે, જેમાં કુલ 9,230 રન બનાવ્યા છે. પરંતુ કોહલીનું 10,000 ટેસ્ટ રનનું જે સપનું છે એ બસ 770 રનથી અધૂરું રહી ગયું છે અને આ બધા વચ્ચે તેમણે સંન્યાસની પણ જાહેરાત કરી દીધી છે. જાણીતું છે કે થોડા દિવસ પહેલા જ રોહિત શર્માએ પણ ટેસ્ટ ક્રિકેટને અલવિદા કહી દીધું હતું અને હવે વિરાટ કોહલીએ પણ આ સંન્યાસની જાહેરાત કરી દીધી. એટલા માટે અત્યારે તેમના બંનેના ફેન્સ એવું કહી રહ્યા છે કે રોહિત અને કોહલી વિના આજે ટેસ્ટ ક્રિકેટ જોવાની મજા છે એ પહેલા જેવી નહીં રહે. આ બાબતે તમે શું વિચારો છો? કમેન્ટ કરીને જરૂરથી જણાવી દેજો.